અમદાવાદના ઓઢવ રબારી વસાહતમાં થયેલા ડિમોલિશનને મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસ નેતાએ નિવેદન આપતા જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે વારંવાર કીધું છે કે કોઈનું ઘર છીનવી લેવાનો કોઈ સરકારને હક નથી। વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જરૂરી છે। લોકશાહીમાં લોકોના જ ઘરને તોડવામાં સરકારને શું મજા પડે છે તેવું પણ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું। હિન્દુ ધર્મના નામે વોટ લેતી સરકારને આ તૂટેલા મકાનોની નીચે એમના જ દેવી દેવતાઓના फोटा दबाया है ए जोवा शक्तिसिंह गोयले विनंती करी है। डिमोलेशन कर्युं छे तेमने वळतर चूको ने जे अधिकारीओए आ काम कर्युं छे तेमने सस्पेन्ड करो तेवा अनेक प्रहारो सरकार पर शक्तिसिंह गोयले कर्या छे। होय अने अहींया आवीने जो जोए तो एनुं हृदय द्रवी उठे एवी परिस्थिति अहींया आजे नजरे जोई छे। હું આજે બાજુના ઘરમાં જઈને આવ્યો એ વિધવા માં ઘરમાં એક સગર્ભા બહેન નથી સરખું રહેવાની જગ્યા એક પણ સંડાસ બાથરૂમ નથી રહેવા દીધું। અમાનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે અહીંથી થોડા જ પગલા ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે। આ તરફ આ રસ્તો છે જ અહીંથી બે ઘર મૂકો એટલે પાછો રસ્તો છે। આગળ સોસાયટીની દિવાલ આવે છે। આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે મને કોઈ કહેશે ખરા? માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા એટલે એનું ઘર તોડવું છે। શું આ કોઈ લોકશાહીની રીત છે ખરી? જે પ્રકારે સમગ્ર ઓઢવ વિસ્તારની અંદર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી આ ડિમોલિશનની કામગીરી એ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઉપર જઈને એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરીને કરવામાં આવી છે। એક દિવસની નોટિસ અથવા તો મૌખિક નોટિસ આ રીતે અમાનુષી રીતે કોઈપણ પ્રકારની માનવતા ન દાખવીને ઓઢવ વિસ્તારની અંદર ડિમોલિશન કરવામાં આવ્યું। ઓઢવ વિસ્તારની અંદર જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી એ કોર્પોરેશન એમ કહી હતી કે અમારા રિઝર્વ પ્લોટ છે। અમે જ્યારે એ રહેવા આવ્યા ત્યારે આ રિઝર્વ પ્લોટ નહોતા। અમે અહીંયા આવ્યા ત્યારે જંગલ હતું અને અમને અમારા મકાનો મળ્યા હતા। અમે આવ્યા અને 20 વર્ષ પછી તો કોર્પોરેશન અહીંયા આવ્યું છે। અહીંયા અમે આવ્યા ત્યારે કોર્પોરેશનનું અસ્તિત્વ જ નહોતું। અમારા આવ્યા 20 વર્ષ પછી એનું અસ્તિત્વ આવ્યું। અમારા આવ્યા પછી 20 વર્ષ પછી તમારો પ્લોટ થયો હોય તો અમે માંગણી કરી અમે ખરીદવા માટે તૈયાર છીએ। તમે રિઝર્વ પ્લોટ કહેતા હોય તો સરકાર જે ધારા ધોરણ મુજબ નક્કી કરે એ રિઝર્વ પ્લોટનો એક રૂપિયો આપીને અમે ખરીદવા માટે તૈયાર છીએ। આ માંગણી સાથે અમે લોકોએ રજૂઆત કરી ત્યારે ક્યાંક આ પ્લોટનો આ ભારતીય જનતા પાર્ટી ઉપર ખરાબ નજર નાખી હોય અથવા કોઈની ખરાબ નજર હોવાથી અમને લાગે છે જે હકીકત હોય પરંતુ અમાનુષી રીતે એક દિવસની નોટિસમાં કોઈનું પણ ઘર કાયદેસર હોય કે ગેરકાયદેસર એ તોડી ન શકાય। આ સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ જજમેન્ટ છે। અમે સાચા ખોટા કોર્ટમાં સાબિત થઈશું પણ તમે એક દિવસમાં ઘર કોઈને તોડી ન શકો। આ મુદ્દો અમે ઉઠાવ્યો ત્યારે મને ટાર્ગેટ કરવામાં આવ્યો। મને ટાર્ગેટ એટલા માટે કર્યો કે કપિલ દેસાઈ નામનો યુવાન આ 28 વર્ષનો છોકરો આ સરકારને આંખમાંથી આંખ મિલાવીને સરકારને સવાલ કેમ પૂછે? એ સરકારને ખારીકેટ માટે પૂછે, સીએમ આવાસ યોજના માટે પૂછે। ભૂતકાળમાં મારી પર 7 એફઆઈઆરો કરી હતી। હું ન દબાયો। આ મુદ્દે પણ હું લડો ત્યારે મારા ઘરને ડિમોલિશ કરવામાં આવ્યું, તોડી પાડવામાં આવ્યું। અને ગુજરાતના લોકોને પણ કહું છું કોઈએ તાનાશાહી શબ્દ સાંભળ્યો હોય પણ જો હોય નરી આંખે તો મારા ઘરની